વેમાલી ગામની અંદર લોકોને સ્મશાનમાં જવાના માર્ગ ઉપર કાદવ કીચડ હોવાથી પરેશાનીનો સામનો કરવાનો વારો આવવાના તેમજ અંતિમ યાત્રા પણ ટ્રેક્ટરમાંથી પસાર કરવાની સ્થિતિ ઊભી થવાના સમાચાર પ્રસારિત કરાયા હતા, જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું। અધિકારીએ જણાવ્યું હતું કે આ રસ્તો ખેતરોમાંથી પસાર થતો રસ્તો છે। આ જગ્યા ઉપર વરસાદી કાંસ ગટરનું કામ ચાલી રહ્યું છે। 8 મહિના પહેલા કાચો પાકો રસ્તો પણ બન્યો હતો। નાળિયો રસ્તો છે, એના પાણીના વહેન વરસાદી કાંસનું નેટવર્ક ઉપલબ્ધ કરાવી કાર્પેટ કરાવવાની કામગીરી કરવામાં આવશે। અધિકારીએ જણાવ્યું હતું કે સ્થળ તપાસમાં ધ્યાને આવ્યું હતું કે વુડા દ્વારા એલઆઈજીના મકાનોનું નિર્માણ પામતું હતું। પ્રાઇવેટ બિલ્ડર દ્વારા ફાઉન્ડેશન ખોદવામાં આવ્યો હતો, ત્યારે એ માટે રસ્તા ઉપર જ નાખી દીધી હતી, જેના કારણે વરસાદમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થયું હતું। સમગ્ર મામલે પાલિકા દ્વારા વુડાને પણ નોટિસ આપી છે અને પ્રાઇવેટ બિલ્ડરને દંડ ફટકાર્યો છે। સમગ્ર મામલે કાર્યપાલક એન્જિનિયર ઉત્તર ઝોનના ધાર્મિક દવે એ માહિતી આપી હતી। જે ધાર્મિકભાઈ ગઈકાલે એક ન્યૂઝ કરાયેલો સંદેશ ન્યૂઝ દ્વારા અને અંતિમ યાત્રા હતી, નીકળવાની પણ પરિસ્થિતિ નથી, બહુ જ ખરાબ રોડ હતો। વેમાલી ગામનો શું કહેશો, કેમ રોડ બનાવવામાં આવ્યો નથી? વેમાલી ગામના સ્મશાનવાળો જે રોડ છે એ હાલમાં ખેતરોની વચ્ચેથી જતો નાળિયો રસ્તો છે। વરસાદી ગટરનું નેટવર્ક ડિઝાઇનનું કામ ચાલી રહ્યું છે। વેમાલીમાં લગભગ 4 લોકેશનમાં વરસાદી ગટર આ ચોમાસામાં નાખવામાં આવેલી છે, ડ્રેનેજ લાઈનો પણ નાખવામાં આવી છે। આગળનું એક મોટું કામ છે, એનું પણ અંદાજ હાલમાં મંજૂર છે, એ ટેન્ડર પ્રક્રિયાની અંદર છે। વેમાલી સ્મશાનવાળો રસ્તો લગભગ આજથી 8 થી 9 મહિના પહેલાં કાચો પાકો તૈયાર કરવામાં આવેલો હતો, પણ નાળિયો રસ્તો છે એના પાણીના વહેણ અને વરસાદી ગટરનું નેટવર્ક ઉપલબ્ધ કરાવી અને ત્યારબાદ કાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। શું ભરવામાં આવ્યા છે ગઈકાલે જે પરિસ્થિતિ હતી જોયા બાદ? કાચા પાકા રસ્તા ઉપર જ્યારે સ્થળ તપાસ કરેલી હતી ત્યારે વુડા દ્વારા એક એલઆઈજીના મકાનનું નિર્માણ પામતું હતું અને એક પ્રાઇવેટ બિલ્ડર દ્વારા એનું ફાઉન્ડેશન ખોદવામાં આવેલું હતું, જેની વધારાની માટી તમામ માટી રોડ પર નાખવામાં આવેલી હતી, જે 13 કે 14 ઇંચના વરસાદના સમયે રોડ પર ઢસડી અને કાદવ કીચડ જેવી પરિસ્થિતિ ઊભી થયેલ હતી। શું ભર્યા બિલ્ડર સામે, વુડા સામે? વુડાને નોટિસ આપવામાં આવેલી છે, તેઓનો જે માલ સામાન રસ્તા ઉપર છે તેને હટાવવા માટેની નોટિસ આપી છે, માટી દૂર કરવાની નોટિસ આપી છે। પ્રાઇવેટ બિલ્ડર છે તેના માટે 2 લાખનો દંડ કરવામાં આવેલો છે, જેની માહિતી હાલમાં ટીડીઓ પાસેથી મેળવવાની કામગીરી